સાવલી તાલુકામાંથી ફરી એક વખત સિન્થેટિક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે। જિલ્લા એસઓજીએ મોક્ષી ગામની સીમમાં આવેલ એક શેડ પર આજે રાત્રે દરોડા પાડીને 1 કરોડ ઉપરાંતની કિંમતનું સિન્થેટિક ડ્રગ્સ કબજે કરી ફેક્ટરીમાં વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમે છે તેવી માહિતી જિલ્લા પોલીસને મળી હતી, જેના આધારે એસઓજીના પીઆઈ જે.એમ. ચાવડા તેમજ સ્ટાફના માણસોએ આજે રાત્રે દરોડા પાડ્યા હતા। સ્થળ પર એક ખેતરમાં શેડ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે શેડમાં એન્ટ્રી કરતા જ દોડધામ મચી ગઈ હતી। દરમિયાન પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક શખ્સને પકડવાની કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક માહિતી મુજબ ખેતરમાં બનાવેલા શેડમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવાતું હતું। પોલીસે ડ્રગ્સ બનાવવા માટે મટીરિયલ કબજે કર્યું હતું, જેની પ્રાથમિક કિંમત અંદાજિત 1 કરોડ જેટલી થાય છે। સૂત્રોએ જણાવ્યું હતું કે આ માહિતીના આધારે અન્ય સ્થળ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને હજી પણ વધુ ડ્રગ્સનો